હાય, ડૉક્ટર હિતેન્દ્ર તિતરિયા. આપણા એરિયામાં છે ને આ સિઝનના અંદર દાદર ખરજવાના પેશન્ટો ખાસા એવા જોવા મળે છે. હવે દાદર વિશે સમજવા જેવી બાબત એ છે કે દાદર કોઈ મોટો જીવલેણ રોગ નથી, પહેલી વાત એ. બીજી મહત્ત્વની વસ્તુ એ છે કે દાદરના કોઈ ઇન્જેક્શન આવતા નથી. દાદર એક એવો રોગ છે કે તમે પોતે પોતાના શરીરનું ધ્યાન રાખો તો બી દાદર મટે. દાદર પહેલાં થાય કેવી રીતે? દાદરના કારણો મુખ્યત્વે 4-5 છે. એમાં એક અતિ મહત્ત્વનું કારણ એ છે કે દાદર પરસેવાથી થાય. ગરમીના અંદર પરસેવો થાય આપણને, એનાથી દાદર આપણને વધે. એટલે પહેલાં તો ઉનાળાના ગરમીના 3 કે 4 મહિના માસ દરમિયાન 2 ટાઈમ નાહવાનું રાખો. સવારે નાહો, આખો દિવસ કામ કરો, સાંજે પાછા નાહી લો. બીજી એક મહત્ત્વની વસ્તુ એ છે કે દાદરનો રોગ ભીના કપડાં, કળવાયેલા કપડામાં આ રોગ વધે. એટલે આપણે ચોમાસા દરમિયાન ભીના કપડાં, કળવાયેલા કપડાં પહેરવા નહીં. ત્રીજી વસ્તુ મહત્ત્વની એ છે કે દાદરનો રોગ ચેપી છે. એક ઘરમાં કોઈક સભ્યને થાય તો એનામાંથી બીજા સભ્યને બી ચોંટી શકે. એટલે આપણે ઘરના કપડાં, ઘરના ટુવાલ, ઘરના સાબુ, જે ભાઈને દાદર થયેલી હોય એના કોઈ યુઝ કરવા નહીં. ચોથી મહત્ત્વની વસ્તુ એ છે કે દાદર એક ટાઈટ કપડામાં વધારે પડતું થાય. એટલે ઉનાળા દરમિયાન લોવર, ચડ્ડા, બરમુંડા એવું પહેરો. પાંચમી મહત્ત્વની વસ્તુ એ છે કે ઘણી વખત સ્કિન સેન્સિટિવ થઈ જાય. દાખલા તરીકે અત્યારે ચાલે છે ગરમી, અને ગરમીમાં ગરમ પડે એવો ખોરાક ટાળવો. ગરમ પડે એવો ખોરાકમાં જંક ફૂડ આવી ગયું. જંક ફૂડના અંદર મંચુરિયન આવી ગયું, ચિકન આવી ગયું, મટન આવી ગયું, દારૂ આવી ગયું. આ 4 વસ્તુ સદંતર બંધ રાખવી. બીજું, એના અંદર દહીં અને રીંગણ, આ બી વસ્તુ બંધ રાખી શકો તો ઘણું સારું. છઠ્ઠી વસ્તુ કે આના કોઈ ઇન્જેક્શન આવતા નથી. આ રોગના ઇન્જેક્શન આવે તો એ દબાવવા પૂરતા આવે. તમે ઇન્જેક્શન મુકાડો કેનાકોટ નામનું કે કોઈ પણ સ્ટીરોઇડ, ડેક્ઝામેથાઝોન કે એનીવે કોઈ સ્ટીરોઇડની ગોળીઓ, એ દાદરના અક્ષર ઇલાજ ના થાય, એને દબાવવાનું કામ કરે. એ જડમાંથી એના મૂળિયા બાળવાનું કામ કરશે નહીં. એટલે મહેરબાની કરીને આવા કોઈ ઇન્જેક્શનો કે આવી કોઈ સ્ટીરોઇડની ટ્યુબો વાપરો નથી. આઠમી વસ્તુ, આ દાદરનો ડોઝ એવો છે કે એક વખત ચાલુ કરો દવાઓ તો કન્ટિન્યુ 30-35 દિવસ વ્યવસ્થિત ખાવાની. બીજું કે પ્રોપર કોઈ ડૉક્ટરની સલાહ લઈને કામ કરજો. મારા એક અંગત મિત્ર એવા છે, નરેશભાઈ બિલવાળ, એ પોતાની યુટ્યુબ ચેનલ પર આ વિડીયો મૂકશે, લોકોને ફાયદો કરશે 100%. અને આ બધી વસ્તુઓ જેટલી ફેલાવો એટલો ફેલાવો. આજુબાજુ વાત કરો. તમે એક વખત કોઈ દવા બી નહીં ખાશો તો વાંધો નહીં, ખાલી આ 6-7 વસ્તુનું ધ્યાન રાખશો તો બી દાદરનો રોગ મટે એવો છે. ટાઈટ કપડાં પહેરવા નહીં, ઉનાળામાં 2 ટાઈમ નાહવાનું રાખો, ચોમાસા દરમિયાન ભીના કપડાં પહેરવા નહીં. પાંચમી વસ્તુ કે જેને કોઈ દાદર થયેલી હોય એની વસ્તુ આપણે યુઝ કરવી નહીં. આપણા સમાજમાં, આપણા ફ્રેન્ડ સર્કલમાં એવું હોય કે એકબીજાના કપડાં વાપરે, પહેલાંના કપડાં પહેરે પહેલાં, એ આપણે કરવું નહીં. આટલું ધ્યાન રાખો તો દાદર 100% મટશે. એક વખત દવાની બી જરૂર નથી, ખાલી તમે ધ્યાન રાખશો તો બી મટશે. બીજું, વિશેષમાં અંદર કંઈ બી સમસ્યા લાગે તો સ્ટીરોઇડની દવા, સ્ટીરોઇડના ઇન્જેક્શનો કોઈ પણ જગ્યાએ મૂકાડો નથી. અને કોઈ ડૉક્ટર સાહેબ કે કોઈ પણ જગ્યાએ ઇન્જેક્શન મૂકતા હોય એને પૂછો કે ભાઈ ઇન્જેક્શન 100% મટશે, તો એ ના જ પાડશે કે આ દબાવવાના ઇન્જેક્શન છે એવું કહેશે. એટલે મહેરબાની કરીને આવા કોઈ ઇન્જેક્શન મૂકાડો નથી. આભાર.